ગોંડલમાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું। લોનના બહાને અસામાજિક તત્વોએ મોટી છેતરપિંડી કરી છે। ગણેશભાઈ જાડેજાએ ખેડૂતને માત્ર 3 દિવસમાં ન્યાય અપાવ્યો છે। અશોકભાઈ મકવાણાની 10 વીઘા જમીન પરત અપાવી છે। છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂત પરિવારે આભાર માન્યો। મોટા ઉમવાડા ગામમાં ગણેશભાઈનું ભવ્ય સન્માન કરાયું। ગામના મેલડી માતાજીના મંદિરે વિશેષ કાર્યક્રમ યોજાયો। ગોંડલને બદનામ કરનારા તત્વો સામે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। ગણેશભાઈ હંમેશા ગરીબોના રક્ષક બનીને ઊભા રહે છે। ગોંડલમાં ગુંડાગીરી હોવાની વાતો પાયા વિહોણી સાબિત થઈ છે। તમામ સમાજના લોકો અહીં હળી મળીને શાંતિથી રહે છે। ખેડૂતની કરોડોની જમીન પરત મળતા ખુશી જોવા મળી। 10 વીઘા જમીન આવેલી છે। એ જમીનનું મારા મિત્ર હસ્તક મેં લોન લીધેલી। લોનનું કહી અને રાજકોટથી આવારા તત્વો મારી 10 વીઘા જગ્યા પચાવી પાડી અને દસ્તાવેજ કરી અને મારી જમીન લઈ ગયેલા। ત્યાર પછી મેં જાણ કરતાં મારા બનેવી સાહેબને અમે ગણેશભાઈ પાસે રૂબરૂ ગયેલ। ત્યાં બધી મેં તમામ વિગત ગણેશભાઈને જણાવતા મારી પોતાની જમીન મને 3 દિવસની માલિકોએ પાછી અપાવેલી। એનો મને ફોન આવેલો કે રાજકોટના કોઈ એવા માણસો મારી પાસે દસ્તાવેજ કરી અને લોનનું નામ દઈ દસ્તાવેજ કરી ગયા છે। ત્યારે મને એને કીધેલું જાણ કરી। ત્યાર પછી મારા મિત્ર ભરૂડીમાં છે એને મેં કીધું, એને ગણેશભાઈને ફોન કર્યો અને ગણેશભાઈએ એમ કીધું, રાતના 12 વાગી ગયા હતા ત્યારે મને એમ કીધું કે આવા કામમાં લેટ ન હોય, તમે રૂબરૂ આવી જાઓ અત્યારે અને અશોકભાઈને લેતા આવો। એટલે ભરૂડીથી મારા મિત્ર અને અશોકભાઈ 4-5 જણા ગણેશભાઈની પાસે રાતના 1:30 વાગે ગયા અને ત્યારે એમને ક્યાંક કીધેલું હતું કે તમે ચિંતા કરતા નહીં, તમારી તરત જમીન તમને પરત પાછી મેળવી આપીશ। દસ્તાવેજ કરી લીધો। ત્યાર પછી અમને જાણ થઈ એટલે અમે હંધાઈ ગણેશભાઈ આગળ ગયા એટલે ગણેશભાઈ કે કાંઈ વાંધો નહીં, હાલો અટાણે કે હવે તમે ચિંતા મેલી દો, આ જવાબદારી મારી છે। એટલે ગણેશભાઈ ચિંતા મેલી દીધી। ટૂંકમાં 3 દિવસ પછી જ એને કામ ઉપાડ્યું। 3જે દિવસે દસ્તાવેજ પરત કરી આપ્યો। મોબાઈલમાં દસ્તાવેજની કોપી આવી એટલે મેં એના ભાઈને સવારમાં જાણ કરી કે ભાઈ તારા ભાઈને જમીન વેચાણી છે। એટલે એ બાબતે મેં એને જાણ કરી। એટલે એને બપોરે મિટિંગ કરી વાળીએ કે ભાઈ બધા ભાઈઓ કુટુંબને બોલાવ્યા। અશોકભાઈએ અમે હોઈ ગયો તો કે આવી રીતે થયું હોય તો આનું શું કરવું, એટલે કે હવે આનો રસ્તો શું કરવો। એટલે રમેશભાઈને બધા આવ્યા એના હગાવાલા, એટલે વાત થઈ કે ભાઈ આપણે ગણેશભાઈ પાસે જવું જોઈએ। એટલે ગણેશભાઈને ફોન કર્યો કે હું બહાર છું, હું આવું એટલે ફોન કરું। એટલે રાતે 1-1:30 વાગે આવ્યા એટલે ફોન કર્યો એટલે રાતે ગયા। એટલે એને એવી કબૂલાત આપી કે તમે હોઈ જાઓ, હું જાગું છું, તમારું આ છે કામ હું પાર પાડી દઈશ।